કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. હું બાતાબ સરફરાજ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 3 અને તેમાં વિભાગ A. તો તમે સૌ જાણો છો કે વિભાગ A છે 24 માર્કનો હોય છે, પણ આ વિડીયોમાં હું તમને 12 પ્રશ્નોનું સોલ્યુશન કરીને આપીશ અને આ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીતે અને વ્યવસ્થિત તમને જે સમજાય ને એ રીતના સોલ્યુશન આજે આપણે કરવાનું છે, બરોબર? તો શરૂ કરીએ. સૌથી પહેલા 6 તમને વિકલ્પ આપેલા છે. એમાં પહેલો વિકલ્પ રકમ જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો k ની કિંમત ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ છે અને આ સમીકરણના ઉકેલ એટલે કે યામ આપેલા છે. હવે તમે સૌ 7મું પ્રકરણ ભણ્યા છો, એમાં આ બાજુ એને x યામ કહેવાય અને જમણી બાજુ એને y યામ કહેવાય. તો આ રીતે છે ને તમને x ની કિંમત છે એ 1 આપી છે અને y ની કિંમત છે એ 0 આપી છે. તો સમીકરણની અંદર x ની કિંમત અને y ની કિંમત છે એ મૂકી દેશું એટલે k ની કિંમત મળી જશે, બરોબર? તેથી જો સમીકરણ આ રીતના 8 x એટલે કેટલા છે 1 એટલે 8 કૌંસમાં 1 વત્તા 3 y એટલે 0 વત્તા 5k બરાબર 18. તો હવે સાદુરૂપ તેથી 8 એકા 8 3 ગુણાકારમાં 0 એટલે 0 વધે કેટલા 5k બરાબર 18. હવે આપણે આ 8 છે જો k ની કિંમત શોધવાની છે એટલે આ k ને છે એકલો પાડવો પડે, બરોબર? એટલે 8 ને જમણી બાજુ જવા દેશો એટલે માઈનસ થઈ જશે. તેથી 5k બરાબર 18 - 8 5k. હવે 18 માંથી 8 બાદ કરશું એટલે 10. k ને સૂત્રનો કરતા બનાવો k ને, તો k બરાબર આવશે 10/5. આમ 5 દુ 10 એટલે કે k ની કિંમત આપણને મળી 2. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરોબર. તો જો આ રીતના તમારા દાખલો ગણવાનો છે એટલે આમાં તમારે જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી બીજો પ્રશ્ન, સમીકરણ x² - 4x + 7 = 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થઈ છે. પ્રકરણ 4 માં દ્વિઘાત સમીકરણમાં તમારે વિવેચક શોધવાનું સૂત્ર આવી ગયું છે. તો સૂત્ર છે પેલા આ રીતનું છે કે b = b² - 4ac. તો સૌથી પહેલા છે ને આપણને જે સમીકરણમાં a b અને c છે એ આપેલા છે, તો એની કિંમત તમારે અહીંયા લખી નાખવાની. જેમ કે a બરાબર જો આ બાજુ હોય ને એ a, બીજું પદ છે b અને ત્રીજું પદ છે c. તો a બરાબર x ના વર્ગનો સહગુણક કાંઈ નથી, તો એક તો હોય એટલે કે a બરાબર આવશે 1. ત્યાર પછી b બરાબર 4, પણ ભૂલતા નહીં -4, અને c બરાબર +7. આ રીતના સૌથી પહેલા a b અને c ની કિંમત છે એ તમારે નક્કી કરી લેવી, પછી તે સૂત્રમાં છે કિંમત મૂકવી, બરોબર? તો d બરાબર b², b એટલે કેટલા -4 એનો વર્ગ ઓછા 4 ગુણાકારમાં a એટલે 1 અને c એટલે 7. હવે માઇનસ હોય અને વર્ગ હોય ત્યારે માઇનસનું છે પ્લસ થઈ જાય. જ્યારે બેકી ઘાતમાં બેકી સંખ્યામાં ઘાત હોય ત્યારે તમારે જો માઇનસ આપેલું હોય તો માઇનસનું પ્લસ થઈ જાય, અને એકી ઘાતમાં છે માઇનસ આપેલું હોય ઘાત એકી હોય 1 3 5 7 તો માઇનસનું માઇનસ જ રહેશે. એટલે બે ઘાત છે અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે બે ઘાત હોય એટલે માઇનસનું પ્લસ થઈ જાય. એટલે 4 નો વર્ગ છે એ 16 માઇનસ 4 એકા 4 અને 4 ગુણાકારમાં 7 એટલે 7 ચોક 28, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આમ હવે આપણે બાદ કરશું 16 માંથી 28 એટલે જવાબ આવશે -12. સમજાઈ ગયું? આમ વિવેચકની કિંમત છે આપણને મળી ગઈ એટલે જવાબ આવશે ઓપ્શન બી -12. ત્યાર પછી પ્રશ્ન 3, સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદનો સરવાળો ખાલી જગ્યા છે, બરોબર? હવે જો આ પ્રશ્ન છે હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ, બરોબર? હવે આમાં પૂછ્યું છે પદનો સરવાળો એટલે તમને એમ થશે કે સાહેબ આપણે પેલા ઓલું સૂત્ર વાપરવું પડે કે Sn = n/2 કૌંસમાં 2a વત્તા n - 1 * d, બરોબર? તો જો આ સૂત્ર છે તે સરવાળાનું સૂત્ર છે તે આ સૂત્રની મદદથી પણ આ દાખલો ગણી શકાશે, બરોબર? પણ થોડુંક આપણે અલગ રીતે અને એકદમ ઈઝી રીતે, કેમ કે આ 1 માર્કના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આમાં બહુ સમય જે છે તમારે બરબાદ કરવાનો નથી. તો હવે આને આપણે કઈ રીતના વ્યવસ્થિત છે દાખલો ગણશું? તો જો હવે તમને આમાં એમ પૂછ્યું છે કે n પદનો સરવાળો હોય, n એટલે કોઈ બી હોઈ શકે સંખ્યા, બરોબર? પણ એક કામ કરીએ, આપણે 3 પદ આપેલા છે આ સમાંતર શ્રેણીમાં, 3 પદ આપેલા છે k 3k અને 5k. તો હું એમ કહું કે n બરાબર છે ને આપણે 3 પદનો સરવાળો મેળવવો છે. કેટલા? 3 પદનો સરવાળો. એટલે મેં n બરાબર છે ને 3. હવે 3 પદનો સરવાળો માટે આ સૂત્ર મૂકવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ જ સરવાળો કરી નાખવાનો. જો k અને 3k કેટલા થઈ જશે? 4k અને 5k કેટલા? 9k. આમ જવાબ કેટલો આવ્યો? જો 9k.
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે n બરાબર મેં કેટલા લખ્યા હતા? 3 લખ્યા હતા. તમને ઓપ્શન જે છે ને હવે આપણે એવું આની પછીનું પદ લખશું કે આ બંધ બેસતું હોય એમ, બરોબર? તો જો 9 છે, 9 કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ છે, એટલે 3 નો વર્ગ અને કે. તો હવે આ જે જવાબ આવ્યો છે, બરોબર, આને હું આ રીતના લખી શકું. તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો, લસા ગુસ્સામાં તમે એવું કરતા ને, 9 ને કઈ રીતના લખતા? 3 નો વર્ગ. તો હવે જો આ 4 માંથી કયું જે છે વિકલ્પ આને બંધ બેસે છે? તો દેખાય જ છે ઓપ્શન ડી. જો n² અને k, આ આવી ગયો જવાબ. તો આ MCQ છે, તમે આ રીતના પણ સોલ્વ કરી શકો છો, બરોબર? અને તમને એમ લાગતું હોય કે સાહેબ આ રીત છે મને પરીક્ષા સમયે નહીં આવડે, તો તમે આ રીતના પણ તમે સોલ્વ કરી શકો છો, બરોબર? તો એક કામ કરીએ, આ રીતથી પણ છે ને આપણે સોલ્વ કરી અને હું તમને સમજાવું છું. એટલે બે રીત, પછી તમને જે રીત સહેલી લાગે એ રીતનો તમારે ઉપયોગ કરવો, બરોબર? સૂત્રમાં કિંમત મૂકીએ ત્યાંથી Sn બરાબર, હવે જો n પદનો જ કીધો એટલે n તો આપણે એમને રહેવા દેવાના, n/2 કૌંસમાં 2a. a એટલે પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો કેટલું છે? a એટલે પ્રથમ પદ છે, એટલે અહીંયા આ રીતના લખીએ 2k વત્તા ફરી પાછો આપણે n ને એમને રહેવા દઈશું એટલે n-1 ઇન્ટુ d, ડિફરન્સ સામાન્ય તફાવત, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 3k માંથી 1k બાદ કરશો એટલે વધશે 2k. નેક્સ્ટ સ્ટેપ n/2 કૌંસમાં 2k પ્લસ, હવે 2k છે કૌંસની અંદર ગુણાય એટલે 2k n સાથે ગુણાકાર થશે -2k, બરોબર? હવે તમે જોઈ શકો +2k -2k કેન્સલ થઈ ગયા, તો જે વધે એ તમારે લખવાનું, એટલે n/2 ગુણાકારમાં અહીંયા શું આવશે? 2kn. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બબ્બે કેન્સલ થઈ ગયા, બરોબર? હવે જો આપણું આ પદ આવી ગયું એટલે જો n અહીંયા થઈ જશે n² ઇન્ટુ k. આ તમારે Sn તમને મળી ગયું, n પદનો સરવાળો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે જો બે રીત તમારી સામે છે, તમને જે રીતે આ દાખલો આવડે એ રીતે તમારે આગળ ગણવાનો, બરોબર? ત્યાર પછી ચોથો દાખલો કીધું છે કે બિંદુ -3 અને 8 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે, બરોબર? તો જો સૌથી પહેલા છે ને આ x અક્ષ અને y અક્ષ, આ છે ને તમારે MCQ જે બધા આવે છે ને એમ તમને રીત તો હું તમને કહી દઉં, પણ ખાસ કરીને તમારે સમજવા જેવી વસ્તુ છે કે હવે કદાચ બીજી રકમ આપી હોય તો તમે કઈ રીતના MCQ ગણી શકો, એટલે હું તમને છે ને બધી જ રીતની સાબિતી છે અત્યારે આ MCQ ની અંદર ગણીને આપું છું. સમજાઈ ગયું? બાકી આ MCQ નો તો ડાયરેક્ટ જવાબ એ છે, પણ આપણે ડાયરેક્ટ જવાબ ઉપર નથી જતા, સમજીને આગળ વધશું, બરોબર? તો જો અત્યારે તમને આ એક યામ આપેલું છે -3 અને 8, એટલે હમણાં જ આપણે આવ્યું કે આ બાજુ હોય x યામ, આ બાજુ હોય y યામ, બરોબર? તો x ડેશ y ડેશ, હવે -3 છે એટલે એ બિંદુ અહીંયા આવશે, -1 -2 -3. હવે y યામ 8, તો 8 છે એ આ બાજુ આવશે, બરોબર? તો હું એક કામ કરું છું, બબ્બેના ગેપ લઉં છું, 2 4 6 અને 8. સમજાઈ ગયું? હવે બે યામ અમારે લેવાના છે. જો તો x અક્ષે અહીંયા ઉદ્ગમ બિંદુ O આવશે, બરોબર? x અક્ષે -3 અને x અક્ષે -3, x અક્ષે -3, બરોબર? આ રીતના. અને y અક્ષે કેટલા છે? 8 છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે જો અહીંયા આ બિંદુ છે, આ બાજુ ક્યાંક આવશે, આ યામ છે અહીંયા હશે, બરોબર? -3 અને 8. હવે તમને પૂછ્યું છે y અક્ષથી લંબ અંતર, લંબ એટલે આ રીતના અંતર આવશે, બરોબર? આને લંબ અંતર કહેવાય, બરોબર? તો y અક્ષથી લંબ અંતર આપણે આમ જવાનું, શું કામ? કેમ કે -3 તો આ બાજુ છે, તો તમે જો લંબ અંતર કેટલું છે? -3 જેટલું, બરોબર? પણ આનો જવાબ વિદ્યાર્થી મિત્રો પ્લસમાં આવશે, કેમ કે આપણને પૂછ્યું છે લંબ અંતર, બરોબર? એટલે આનો જવાબ આવશે 3, બરોબર? જો આ રીતના આકૃતિ થાય, વિકલ્પ એ આવશે. હવે હું તમને આની સરળ રીત કે જે તમને યાદ રહી, બરોબર? તો જોઈએ. હવે y અક્ષ કીધું હોય ને, y અક્ષથી લંબ અંતર, તો x યામ લેવાનું. x અક્ષથી લંબ અંતર કીધું હોય ને તો y યામ લેવાનો તમારે. સમજાઈ ગયું? પણ એ આવશે માનાંકમાં. જો અહીંયા લખી નાખું છું કે x અક્ષથી લંબ અંતર, x અક્ષથી લંબ અંતર કીધું હોય, બરોબર? તો y યામ આવશે, y યામ. પણ માનાંકમાં છે ને બધા ઋણ મૂલ્ય છે ને એ ધન થઈ જશે. બીજું y અક્ષથી લંબ અંતર કીધું છે, બરોબર? y અક્ષથી લંબ અંતર કીધું હોય તો માનાંકમાં આવશે x યામ.
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો આ રીતના તમે બે રીત મેં તમને આની અંદર કીધી, બરોબર? તમને જે રીત તમને આમાંથી યાદ રહે એ તમારે પરીક્ષાની અંદર એ રીતનો ઉપયોગ કરવો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, sec થીટાની 4 ઘાત ઓછા sec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો જો આ ચારેયમાંથી આ એક સૂત્ર આવશે, બરોબર? તો હવે તમારે એક સૂત્ર છે આવી ગયું. સૂત્ર આ રીતના હતું કે 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? 8મું પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય. તો આ દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ થશે. તો સૌથી પહેલા રકમ છે એ લખી નાખીએ કે sec ની 4 ઘાત થીટા ઓછા sec વર્ગ થીટા. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે 2 ઘાત વાળું પદ છે ને સામાન્ય નીકળશે, એટલે sec વર્ગ થીટા. એટલે કૌંસમાં શું વધે? sec વર્ગ થીટા ઓછા 1. બરોબર? તો જો અહીં 4 ઘાત હતી, એમાંથી 2 ઘાત બાદ 2 ઘાત છે સામાન્ય કાઢી એટલે અહીં કેટલી વધે? 2 ઘાત. અને આમાંથી sec વર્ગ થીટા તે સામાન્ય નીકળ્યું એટલે કાંઈ ન વધે, એટલે 1 તો હોય જ ત્યાં. બરોબર? હવે જો sec વર્ગ થીટા બરાબર શું છે? 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો અહીં હું કિંમત મૂકી દઉં છું. જો તમે 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે કૌંસમાં જે sec વર્ગ થીટા છે તેની જગ્યાએ મૂકી દો 1 પ્લસ tan સ્ક્વેર થીટા માઇનસ 1. તો +1 -1 એ તો 0 થઈ જશે. હવે વધ્યું શું? તો કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા કૌંસમાં tan સ્ક્વેર થીટા. તો હવે આ tan સ્ક્વેર થીટા છે, બરોબર? જો આ જો આને કાઉન્સ કરવાની જરૂર હતી, બરોબર? પણ અહીં વાંધો નહીં, ચલો આને હું અહીંયા કાઉન્સ કરી નાખું. હવે tan વર્ગ થીટા છે એક સાથે ગુણાકાર થશે, પછી tan વર્ગ થીટા છે tan વર્ગ થીટા સાથે ગુણાકાર થશે. તેથી હવે જો tan સ્ક્વેર થીટા એક સાથે ગુણાકાર થાય એટલે શું વધે? tan વર્ગ થીટા પ્લસ tan ની 4 ઘાત, કેમ કે 2 ને 2 કેટલા થઈ ગયા? 4 ઘાત થીટા. બરોબર? તો જો આ આવી ગયો આ પ્રશ્નનો જવાબ. આમાંથી કયો ઓપ્શન છે એ સાચો છે? તો કે એટલે કે આમાં સાચો વિકલ્પ છે સી. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન છે આંકડાશાસ્ત્રનો છે. રકમ જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા જેટલો હોય છે. બરોબર? હવે આંકડાશાસ્ત્રમાં તમારે એક સૂત્ર આવી ગયું છે જેની અંદર મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણે ત્રણ કિંમત છે એમાંથી મળતી હોય છે. એટલે z બરાબર સૂત્ર છે 3m - 2x બાર. પહેલેથી આપણી પાસે આ સૂત્ર છે, તો આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે પ્રશ્નની અંદર. હવે રકમમાં શું કીધું ખબર? તો કે બહુલક એટલે કોણ? z. જો બહુલક એટલે z. z બરાબર આમાં શું કીધું? તેના મધ્યક કરતા 12 વધુ છે. મધ્યક એટલે શું? x બાર. અને કેટલો વધુ છે? 12 જેટલો વધુ છે. ઓછો કીધું હોય તો અહીં માઈનસ આવશે, વધુ કીધું છે એટલે પ્લસ આવશે. બરોબર? તો આ વેલ્યુ છે તમને, આ સમીકરણ છે તમને રકમમાંથી બનાવેલું સમીકરણ છે, અને આ સમીકરણ આપણી પાસે છે. બરોબર? તો હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો છે ને તમારે x બાર ને સૂત્રનો કરતા બનાવવાનો છે. x બાર ને, તેથી x બાર બરાબર, જો પ્લસ 12 આ બાજુ એટલે માઈનસ થઈ જશે, એટલે શું થાય? z માઈનસ 12. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આ x બાર ની કિંમત છે ને, આ x બાર ની કિંમત આપણી પાસે જે સૂત્ર છે એમાં તમારે મૂકવાની છે. એટલે કે જો અહીંયા આ x બાર માં, બરોબર? તો કિંમત મૂકું છું. તેથી z બરાબર 3m - 2. x બાર એટલે કેટલા આપેલા છે? તો કે z માઈનસ 12. સમજાઈ ગયું? નેક્સ્ટ સ્ટેપ, z બરાબર 3m - 2 છે z આરે ગુણ્યા એટલે શું થશે? 2z માઈનસ માઈનસ પ્લસ 12 દુ 24. બરોબર? ત્યારબાદ આની પછીનું પદ -2z આ બાજુ એટલે પ્લસ થઈ જશે, એટલે z પ્લસ 2z બરાબર 3m પ્લસ 24. એટલે z પ્લસ 2z 3z બરાબર 3m પ્લસ 24. વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે 3 છે એ સામાન્ય નીકળશે. બરોબર? કેમ કે 3 ના ઘડિયામાં 3 આવે ને 3 ના ઘડિયામાં 24 આવશે, એટલે m વત્તા અહીંયા વધશે 8, કેમ કે 8 × 24 થાય. હવે બંને બાજુ 3 3 છે કેન્સલ થઈ ગયા, એટલે આમ સૂત્ર શું બને? z બરાબર m + 8. બરોબર? તો જો આ સમીકરણ મળ્યું. હવે તમને શું કીધું છે કે બહુલક તેના મધ્યસ્થ કરતા, જો આવી ગયું મધ્યસ્થ કરતા કેટલો? 8 વધુ છે, એટલે આનો વિકલ્પ આવશે બી. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? જો આ દાખલો છે તમારે આ રીતના ગણવાનો છે. બધા જો બે પેલા તમારે રકમમાંથી એક સૂત્ર બનાવવાનું છે, એક સૂત્ર આપણી પાસે પહેલેથી છે. આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને છેલ્લે આ સમીકરણ મેળવવું. બરોબર? ત્યાર પછી જો 6 વિકલ્પ છે એ પૂરા થઈ ગયા છે. હવે આવશે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય
જવાબ પસંદ કરીને લખો એટલે ખાલી જગ્યા આવી, બરોબર. હવે ખાલી જગ્યામાં તમને કાઉન્સમાં છે જવાબ આપેલા હોય છે, એમાંથી એક જવાબ સાચો હોય છે, એ આપણે લખવાનો હોય છે. તો જો 7મા પ્રશ્નથી શરૂ કરીએ કે 20a² b અને 30ab² નો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય, બરોબર. તો જો પેલા આ છે 20, તો 20 ને છે ને આ રીતના હું લખી શકું 20a² b બરાબર 20 એટલે આમ થશે 10 દુ 20 ગુણાકારમાં આ ચલને તો આપણે એ રીતના જ રાખશું a² b. ત્યાર પછી 30ab² બરાબર, તો 30 ને આ રીતના લખી શકાય 10 તેરી 30 ab². હવે તમને પૂછ્યું છે ગુસા, ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસાની અંદર એક તો બંને બે અવિભાજ્ય સંખ્યામાં સરખું હોય એ ગુસામાં આવશે, બરોબર. પછી નાની ઘાત વાળું પદ આવે, તો બેમાં અત્યારે સરખું શું છે તો કે 10, બેમાં 10 10 છે એટલે અહીંયા મેં 10 લખ્યા, સમજાઈ ગયું. હવે a² અને a નાની ઘાત વાળું પદ લેવાનું એટલે આપણે ખાલી લઈશું a, બરોબર. પછી અહીં b² છે અને અહીં b છે, તો આમાં નાની ઘાત વાળું પદ કેટલું થશે તો કે b. આમ ગુસા છે કેટલો મળશે 10ab. જો અહીંયા 10ab એટલે અહીંયા આવશે 10ab, બરોબર. ત્યાર પછી 8મો પ્રશ્ન, સુરેખ બહુપદી p (x) = 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે શૂન્ય જ્યારે તમને કે દ્વિઘાત બહુપદીમાં શૂન્યની કિંમત જ્યારે તમને ગોતવાની કીધી હોય ત્યારે તમારે એમ સમજવાનું x ની કિંમત શોધવાની, સમજાઈ ગયું. હવે જો આ પહેલા તો જો અહીંયા નામ શું આપ્યું સુરેખ બહુપદી, આને સુરેખ બહુપદી શું કામ કહેવાય કેમ કે આની ઘાત છે કેટલી મળે છે આપણને 1 મળે છે, બરોબર. તેથી આમ p (x) બરાબર રકમ આ રીતના આપેલી છે 3x - 7 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે, તેથી 3x - 7 બરાબર ની આ બાજુ જાય તો +7 છે એ થશે. હવે x ને તમે સૂત્રનો કરતા બનાવશો એટલે x બરાબર આવશે 7/3, સમજાઈ ગયું. તો આમાંથી જો આ બીજો વિકલ્પ છે એ સાચો છે એટલે કે 7/3, પ્લસ માઇનસમાં ભૂલ કરતા નહીં. ત્યારબાદ 9મો પ્રશ્ન, સંભાવનાનો આ પ્રશ્ન છે કે 5 p (a) બરાબર 3 p (a) હોય તો p (a) ની કિંમત શોધો, બરોબર. તો જો આમાં પણ આપણી પાસે એક પહેલેથી એક સૂત્ર આપેલું છે કે બંને શક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે અને એ સૂત્ર હતું p (a) વત્તા p (a) બરાબર 1. હવે આ પહેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો કે જે આપણી પાસે છે, બરોબર. હવે આમાં તમને રકમમાં એક બીજું સમીકરણ કીધું છે જે છે 5p (a). હવે 3p (a) આ બાજુ એટલે માઈનસ થઈ જશે એટલે -3p (a) બરાબર કેટલા આવશે 0. તો જો આમ તમને છે ને આ બીજું સમીકરણ મળે છે, સમજાઈ ગયું. સમીકરણ 1 સમીકરણ 2 આ તમારું સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે શું કરવાનું છે, ગોતવાનું શું છે p (a) તો એનો મતલબ એને આપણે રાખવાનો છે p (a) ને, તો આને કેન્સલ કરવો છે p (a) ને. તો જો અહીંયા 5p છે એટલે એનો મતલબ એમ કે આ સમીકરણને કેટલા 5 વડે છે ગુણાકાર કરતા અને સમીકરણ 2 માંથી છે બાદ કરતા. સૂચના લખવાની પણ આમાં કઈ જરૂર નથી કેમ કે 1 માર્કનો તે પ્રશ્ન છે, બરોબર. એટલે હું અત્યારે ડાયરેક્ટ જે છે લખું છું કે આ સમીકરણને 5 વડે ગુણાકાર કરશો તેથી 5p વત્તા 5p બરાબર 5 × 5, સમજાઈ ગયું. આ સમીકરણને તો આમ નામ જ લખવાનું છે 5p માઇનસ 3p બરાબર 0. હવે ત્રીજું ચેપ્ટર જે છે ભણ્યા લોપની રીત વિચલ સુરેખ સમીકરણ, એનો ઉપયોગ કરીએ અને બાદ કરવા છે એટલે માઇનસ વડે ગુણાકાર કરીશ, માઇનસ આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ ને આ થઈ જશે માઇનસ, પણ આને કઈ ફેર પડશે નહીં કેમ કે 0 છે, બરોબર. એટલે જો 5p કેન્સલ થઈ ગયા, 5 અને 3 થઈ જશે આ બેનો સરવાળો એટલે p (a) બરોબર. અને અહીંયા 5 માંથી 0 એટલે એ તો શું વધશે 5, બરોબર. તો જો આ સમીકરણ છે હું અહીંયા ફરીથી લખું છું કે 5p બરાબર 5. p ને તમે સૂત્રનો કરતા બનાવશો એટલે p બરાબર 5/8. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો જો આમાં ત્રીજો વિકલ્પ છે ઈ આ ખાલી જગ્યાનો જવાબ છે. પરીક્ષામાં પણ તમારે ગણતરી છે આવી રીતના તે ક્યાંક કરવાની રફ કાર્યની અંદર, બરોબર. ગણતરીની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે પેલા તો જ્યાં ખાલી જગ્યા હોય એટલે કે બાજુમાં જે છે કોરું પેજ તમને આપેલું ત્યાં તમારે વ્યવસ્થિત ગણતરી કરવાની. ગણતરીમાં ભૂલ ન થવી જોઈએ કેમ કે મેન વસ્તુ છે ગણતરી છે. ગણતરી ખોટી કરશો તો જવાબ છે એ તમને ખોટો મળશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, બરોબર. ત્યાર પછી 10મો પ્રશ્ન ત્રિકોણમિતિનો છે કે sin θ બરાબર t હોય તો cos θ બરાબર કેટલા. તો હવે આમાં તમારે એક સૂત્ર છે આવી ગયું છે. સૂત્ર આ રીતનું છે કે sin² θ પ્લસ cos² θ બરાબર 1. આ બંનેના વર્ગનો સરવાળો છે એ 1 થાય છે. હવે તમે એમ કહો સાહેબ કે આ સૂત્રનો ઉપયોગ આમાં કેમ કરવો, તો તમારે કીધું શું છે cos θ કીધું છે, તો sin θ બરાબર આપણે શું મૂકવાનું છે t. તો આ સૂત્રમાં જો આ sin θ છે એની જગ્યાએ હું t મૂકી દઉં, બરોબર. પણ sin નો વર્ગ છે તેથી શું આવશે t નો વર્ગ વત્તા જો cos² θ બરાબર 1
તમને પૂછ્યું છે cos થીટા એટલે આપણે cos સ્ક્વેર થીટા ને સૂત્રનો કરતા બનાવશું એટલે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos સ્ક્વેર થીટા હા બરાબર છે 1 t સ્ક્વેર આ બાજુ એટલે માઈનસ થઈ જશે ઓકે હવે તમને પૂછ્યું છે ખાલી cos થીટા એટલે વર્ગ દૂર કરશો એટલે આ બાજુ શું આવશે વર્ગમૂળ એટલે આમ cos થીટા બરાબર વર્ગમૂળમાં cos થીટા બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ t સ્ક્વેર સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો તો આ આપણો આવી ગયો જવાબ તો આમાંથી કયો વિકલ્પ છે 1 માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ t સ્ક્વેર ત્રીજો વિકલ્પ છે 1 માઈનસ t 11મો પ્રશ્ન વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે બરોબર હવે આ પ્રશ્ન તો તમને આવડતો જ હશે કે માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે આ રહ્યો વર્તુળ અને આ રહ્યો આપણો વર્તુળનો સ્પર્શક બરોબર તો વર્તુળનો સ્પર્શક અને વર્તુળ એક જ બિંદુમાં છેદે છે એટલે અહીંયા આવશે 1 સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો અને આ જે બિંદુમાં છેદે છે એને શું કહેવાય સ્પર્શ બિંદુ કદાચ પૂછ્યું હોય કે એ બિંદુને શું કહેવાય તો સ્પર્શ બિંદુ બરોબર 12મો પ્રશ્ન જો અવલોકનો 15 17 23 28 23 25 19 28 x નો બહુલક આમાં કહી દીધું છે કે ભાઈ આ શ્રેણીનો બહુલક 23 છે બરોબર તો સૌથી પહેલા વાત કરીએ કે બહુલક છે ઈ કોને કહેવાય તો જે સંખ્યા છે જે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેને બહુલક કહેવાય બરોબર હવે આપણે હાઇલાઇટ કરીએ કઈ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે એક 23 ચલો 23 હવે 23 છે નહીં પછી આ શ્રેણીમાં એક આ છે 28 અને અહીંયા છે 28 તો વિદ્યાર્થી મિત્રો આમાં તો 23 બી બે વખત છે બરોબર અને 28 બે વાર છે તો સાહેબ આમાંથી હવે આપણે બહુલક ગણવો કોને બરોબર અને ઈ તે પછી તમારે ગોતવાનું છે x 7 તો આ x કેટલો છે ઈ બરોબર તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો કે મેં તમને હમણાં જ કીધું કે બહુલક એટલે શું વારંવાર સંખ્યા આવતી હોય વારંવાર સંખ્યાનું પુનરાવર્તન થતું હોય બરોબર એને બહુલક કહેવાય તો આમાં 23 બે વખત છે 28 બે વખત પણ તમને આ કહી દીધું છે કે આનો બહુલક તો કેટલો છે 23 છે બરોબર તો આ શ્રેણીમાં આ જે x આપણને આપેલો છે ને x ઈ કેટલો હશે 23 સમજાઈ ગયું તો x ની કિંમત છે એ તમારે આજે આપ્યું હોય ને એ તમારે જો આ સંખ્યા છે એ તમારે લખી નાખવાનું એટલે 23 થયો હવે x બરાબર છે તમે અહીંયા 23 મૂકશો એટલે 23 + 7 જવાબ કેટલો આવી ગયો 30 મિત્રો હું એવી આશા રાખું છું કે 12 પ્રશ્ન છે એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે થેન્ક યુ